નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો શું ત્રીજી વાર બનશે મોદીની સરકાર। મિત્રો એક્ઝિટ પોલના આંકડાઓ બહાર આવ્યા છે, તેમાં મિત્રો ભાજપની આગેવાની હેઠળના એનડીએને જંગી બહુમતી મળી હોવાનું અનુમાન છે। મિત્રો તમને જણાવી દઈએ કે એક્ઝિટ પોલ મુજબ નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે। અમુક એક્ઝિટ પોલમાં મિત્રો એનડીએને એટલે કે બીજેપીની સાથે જોડાયેલી એનડીએને આંકડો 400ની પાર જતો દર્શાવવામાં આવ્યો છે। જો મિત્રો આવું થાય છે તો પ્રધાનમંત્રી મોદી કોંગ્રેસનો 414 સીટો જીતવાનો રેકોર્ડ તોડી નાખશે। જો કે મિત્રો 4 જૂને સ્પષ્ટ થશે કે એનડીએ 400 પાર થાય છે કે નહીં। મિત્રો તમને જણાવી દઈએ ઘણી બધી ન્યૂઝ ચેનલે ગઈકાલે એક્ઝિટ પોલ બહાર પાડ્યા છે। ઘણા મિત્રોને એક્ઝિટ પોલ વિશે ખબર ના હોય તો જણાવી દઈએ એક્ઝિટ પોલમાં મિત્રો વર્ચ્યુઅલી વોટ આપવામાં આવે છે, એટલે કે મિત્રો મોબાઈલ દ્વારા ઘણા લોકો ન્યૂઝ ચેનલના માધ્યમથી વોટ આપીને ન્યૂઝ ચેનલ જે છે તે મિત્રો સર્વે કરીને જણાવે છે કે કઈ પાર્ટીને અંદાજિત કેટલી સીટો મળશે। તો આ એક્ઝિટ પોલના આંકડા મુજબ મિત્રો ઘણી બધી મોટી ચેનલ TV9 ગુજરાતી, ન્યૂઝ 18, NDTV આ દરેક મોટી ન્યૂઝ ચેનલે મિત્રો આંકડાઓ બહાર પાડ્યા હતા, જેમાં 350ની આજુબાજુ જ મિત્રો બીજેપીને સીટ મળી રહી હતી અને એનડીએ અલાયન્સને 400 આસપાસની સીટ મળી રહી હતી। તેના પરથી મિત્રો આપણે કહી શકીએ ફરી એકવાર ત્રીજી વાર મોદી સરકાર બની શકે છે। ત્યારબાદ જોઈએ તો મિત્રો ચોમાસું વાવાઝોડું લઈને આવશે તેવી આગાહીઓ કરવામાં લગાતાર આવી રહી છે। તમને જણાવી દઈએ કે મિત્રો આ વખતે ગુજરાતમાં ચોમાસું વહેલું આવતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો કેટલાક અનુમાનો મુજબ જોઈએ તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ લાગુ જે વિસ્તારો છે ત્યાં મિત્રો સૌરાષ્ટ્રના સાથે સૌરાષ્ટ્રના જે નીચેના વિસ્તારો છે જેમ કે પાલીતાણા, ભાવનગર, મહુવા, જૂનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો આ દરેક વિસ્તારોમાં સૌથી પહેલા ચોમાસાનો વરસાદ પડશે અને 7 જૂને મિત્રો ચોમાસાનો પ્રથમ વરસાદ આ વિસ્તારોમાં આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે। અને મિત્રો તમને જણાવી દઈએ કે 9 જૂનથી જ અરબ સાગરમાં એક વાવાઝોડાની નવી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। 8 જૂનથી લઈને અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેલી છે। તો તેના પરથી મિત્રો આપણે કહી શકીએ કે 8 થી લઈને 11 જૂન આસપાસ જે છે તે ચોમાસાની પહેલા જ તમને એક વાવાઝોડું જોવા મળી શકે છે। ખાસ કરીને ગુજરાતમાં 7 થી 8 તારીખ આસપાસ ચોમાસાનો પહેલો વરસાદ ગુજરાતમાં આવશે। ત્યારબાદ મિત્રો 11 જૂન આસપાસ અરબ સાગરની અંદર ગયા વર્ષે આવેલું હતું બીપરજોય વાવાઝોડું તેવું મિત્રો એક વાવાઝોડું જોવા મળી શકે છે, કારણ કે ત્યાં અત્યારે સિસ્ટમ શરૂ થઈ ગઈ છે અને 5 દિવસ બાદ મિત્રો જે છે ત્યાં સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને તેને લઈને મિત્રો વાવાઝોડું સર્જાઈ શકે છે। તો ગુજરાતીઓએ વાવાઝોડા માટે સાવધાન રહેવું। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો છેતરાશો નહીં, આ સમાચાર ખાસ કરીને જાણી લેજો। મિત્રો 500 રૂપિયાની નોટને લઈને અત્યારે ઘણા બધા મોટા સમાચારો આવી રહ્યા છે। સોશિયલ મીડિયામાં મિત્રો એક મેસેજ અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્ટાર ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ અમાન્ય છે। લોકો મિત્રો આ મેસેજને વોટ્સઅપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ જ આગળ વધારી રહ્યા છે। PIB ફેક્ટ ચેક અનુસાર મિત્રો તમને જણાવી દઈએ કે આ વાયરલ થયેલો મેસેજ ખોટો છે અને અફવા ગણી શકાય, કારણ કે મિત્રો સ્ટાર ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ તે ડિસેમ્બર 2016 થી ચલણમાં લાગુ છે। જેની પાસે મિત્રો આ સ્ટાર વાળી નોટ છે તેને ગભરાવાની કોઈ જરૂર નથી। 500 રૂપિયાની દરેક નોટ જે આ સ્ટાર વાળી છે તે મિત્રો માન્ય છે। PIB ફેક્ટ છે કે મિત્રો જણાવ્યું છે કે આ મેસેજ જે છે તે ખોટો છે, અફવા ગણીને તમારે મિત્રો તેને ઇગ્નોર કરવાનો છે। આવો જો કોઈ મેસેજ મિત્રો તમારી પાસે આવે છે કે સ્ટાર વાળી નોટ 500ની બંધ થઈ જશે તો તે મેસેજ પર મિત્રો તમારે ભરોસો નથી કરવાનો અને તેને આગળ પણ ના મોકલવો। ત્યારબાદ જોઈએ તો આજે મોદીજી બોલાવી બેઠક। મિત્રો ચૂંટણી વચ્ચે અત્યારે હવે 2-3 દિવસની જ વાર છે ચૂંટણી પરિણામને, ત્યારે નરેન્દ્ર મોદીએ મિત્રો 7 મીટિંગ બોલાવી છે આજે। વાત જાણે એમ છે કે મિત્રો પ્રધાનમંત્રી મોદીએ બોલાવેલી આ 7 મીટિંગમાં દેશને લગતા ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે। પ્રધાનમંત્રી મોદી દ્વારા મિત્રો આ બેઠકો એવા સમયે યોજવામાં આવશે જ્યારે લોકસભાની ચૂંટણી શનિવારે સમાપ્ત થઈ ગઈ છે, એટલે કે મિત્રો લોકસભાની ચૂંટણીનું મતદાન હવે પૂરું થઈ ચૂક્યું છે। 4 જૂને તેનું પરિણામ છે અને ત્યારે જ મિત્રો મોદીજી આ મીટિંગો રચી છે। પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે પ્રથમ એક્ઝિટ પોલના ભાજપની આગેવાની હેઠળ એનડીએને જંગી બહુમતી મળતી દેખાઈ રહી છે, એટલે કે મોદીની સરકાર બનવા જઈ રહી છે તેવું પણ તમે કહી શકો ફરી એકવાર। તેને લઈને મિત્રો નરેન્દ્ર મોદીએ આ બેઠકો યોજી છે અને 7 જેટલી મીટિંગો યોજી છે। આ મીટિંગોની અંદર મિત્રો દેશના મોટા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે।
સૂત્રોનું માનીએ તો મિત્રો પીએમ મોદીની અધ્યક્ષતામાં 7 મીટિંગ જે બોલાવવાની છે તેમાંથી એક બેઠક હીટ વેવને લઈને પણ યોજવામાં આવશે, જેમાં મિત્રો હીટ વેવને લઈને અને હીટ વેવને પહોંચી વળવા માટે કેન્દ્રીય સ્તરે શું પ્લાન બનાવી શકાય તેના પર ચર્ચાઓ કરવામાં આવશે. કારણ કે મિત્રો હીટ વેવને કારણે અત્યારે અનેકો સમસ્યાઓ જોવા મળી છે. બિહાર, ઝારખંડ, ઓડિશા જેવા રાજ્યોમાં ઘણા બધા લોકોના મોત હીટ વેવને કારણે એટલે કે ગરમીને કારણે થઈ રહ્યા છે. તો રાજ્ય સ્તરે કેટલીક સરકારોએ હીટ વેવને લઈને એક્શન પ્લાન પણ તૈયાર કર્યા હતા. તેને લઈને મિત્રો આ 7 મીટિંગ જે નરેન્દ્ર મોદી યોજી છે તેમાંથી એક મીટિંગની અંદર હીટ વેવ અને ગરમીને લઈને સમાધાન બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મોટી સહાય આપવામાં આવશે. મિત્રો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો હવે લેવાનો હોય તો ગુજરાત સરકાર તમને આપશે 6000 રૂપિયાની ભેટ. મિત્રો ઘણા બધા સમયથી આ યોજના વિશે લોકો તમને જણાવી રહ્યા છે, પરંતુ તમને સમજાણું ના હોય તો હું તમને ધ્યાનથી સમજાવી દઉં આ યોજનાની અંદર શું છે તે. મિત્રો મોબાઈલ તમારે લઈ લીધો હોય કે લેવાનો હોય આ બંને પરિસ્થિતિની અંદર તમને પૈસા મળશે. મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ જે છે તે આ યોજનાનું ભરીને સબમિટ કરવાનું રહેશે. થોડા દિવસમાં જ મિત્રો તમે કરેલી અરજી પાસ થશે. તો તમારે મોબાઈલ નંબર લેવા માટે, મોબાઈલ ખરીદવા માટે તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેના પર 6000 રૂપિયા જમા કરવામાં આવશે, જેનાથી તમે મોબાઈલ લઈ શકો છો. મિત્રો સરકાર આ રૂપિયા એટલા માટે આપી રહી છે કારણ કે ખેડૂતોને અત્યારે મોબાઈલની સૌથી વધારે જરૂર છે, કારણ કે મોબાઈલના માધ્યમથી ખેડૂતો નવા બિયારણનો, નવી ખેતીની પદ્ધતિ વિશે જાણી શકે છે, સાથે જ કેટલીક યોજનાઓ વિશે પણ વધારે જાણીને યોજનાનો લાભ લઈ શકે ખેડૂતો. આ બધું વસ્તુઓ મિત્રો મોબાઈલ દ્વારા થાય છે, તેથી કરીને ખેડૂતોને મોબાઈલ આપવા માટે સરકાર આ સહાય આપી રહી છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો ઉનાળુ વેકેશન વધારવાની માંગ. મિત્રો અત્યારે જણાવી દઈએ કે બાળકોના ઉનાળુ વેકેશન ચાલી રહ્યા છે, ત્યારે શાળા સંચાલક મંડળીની માંગ હેઠળ ઉનાળુ વેકેશન 1 અઠવાડિયું વધારવાની માંગ કરવામાં આવી છે અને દિવાળી વેકેશનને 1 અઠવાડિયાનો કાપ મૂકી આપવામાં આવે અને ઉનાળુ વેકેશન તેની જગ્યાએ 1 અઠવાડિયું વધારી આપવામાં આવે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. અને ગરમીનો પ્રકોપ યથાવત રહેતા સંચાલકોની માંગ જે છે તે સીબીએસઈ શાળાઓએ સાંભળી છે અને 22 જૂને મિત્રો સીબીએસઈ શાળાઓ શરૂ થઈ રહી છે. તેને લઈને મિત્રો ગુજરાત બોર્ડની શાળાઓ પણ મોડી શરૂ થવી જોઈએ તેવું કહેવામાં આવ્યું છે. મિત્રો તમારું શું કહેવું છે? ઉનાળાની ગરમીને કારણે બાળકોનું વેકેશન લંબાવવામાં આવવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ પરસોત્તમ રૂપાલાની જીતને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો લોકસભાની ચૂંટણી ટાણે રાજકોટના લોકસભાની સીટ પર ક્ષત્રિયોનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો, પરંતુ મિત્રો તેમ છતાં એક્ઝિટ પોલના આંકડા બહાર આવ્યા છે તેના પ્રમાણે રાજકોટમાં પ્રચંડ વિરોધ હોવા છતાં પણ રૂપાલાની ચૂંટણીની અંદર જીત થશે તેવું કહેવામાં આવ્યું છે. એક્ઝિટ પોલ પ્રમાણે મિત્રો રૂપાલાને 5 લાખની લીડ તો આ વર્ષે નહીં મળે, પરંતુ 2 લાખ જેટલી લીડ જરૂર મળશે. અને મિત્રો ક્ષત્રિયોએ જે આ આંદોલન કર્યું હતું તેનાથી રૂપાલાની લીડ ઓછી થશે, પરંતુ રૂપાલાને હાર લગભગ નિશ્ચિત નથી, કારણ કે મિત્રો એક્ઝિટ પોલના આંકડા દર્શાવી રહ્યા છે કે અંદાજે 2 લાખની આસપાસની લીડથી રૂપાલા આ ચૂંટણી જીતવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે મિત્રો એક્ઝિટ પોલ પ્રમાણે રાજકોટની જનતા રૂપાલા સાથે મક્કમ અને અડીખમ જોવા મળી. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આખી ચૂંટણી દરમિયાન રૂપાલાનો સતત વિરોધ કરવામાં આવ્યો છતાં પણ આ આંકડાઓ સામે આવ્યા છે અને રૂપાલાના પ્રચંડ વિરોધ હોવા છતાં પરેશ ધાનાણીની ચૂંટણી હારશે તેવું મિત્રો એક્ઝિટ પોલ જણાવી રહ્યો છે. તો ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો. મિત્રો દર મહિનાની 1લી તારીખે જે છે તે ગેસ સિલિન્ડરના ભાવોની અંદર ફેરબદલી કરવામાં આવે છે. તે જ પ્રમાણે મિત્રો 1 જૂનના રોજ ગેસ સિલિન્ડરના ભાવની અંદર ફેરબદલ કરવામાં આવી છે. સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા મિત્રો જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આજથી મિત્રો દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 70 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે મિત્રો આ કપાતનો લાભ લગભગ 19 કિલોમીટરના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ઉપર જ તમને મળશે. આ વખતે મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડર જે મિત્રો વાપરવામાં આવે છે, લોકો ઘરે મિત્રો ચૂલાની અંદર જે ગેસ વાપરે છે તેની અંદર મિત્રો કિંમતમાં કોઈ ફેરબદલ કરવામાં નથી આવી. ગયા મહિનાની અંદર મિત્રો તેનો ભાવ જે છે તે 810 રૂપિયા આસપાસ હતો. આ મહિને પણ મિત્રો 810 રૂપિયા ભાવ જ રાખવામાં આવ્યો છે, પરંતુ જે મિત્રો 19 કિલોના શહેરીના મિત્રો એલપીજી સિલિન્ડર આવે છે ત્યાં મિત્રો 70 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બાકી ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરબદલ કરવામાં નથી આવી અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત જે છે તે 510 રૂપિયા આસપાસ પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. મિત્રો ખેડૂતો માટે દેવમાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે.
ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે, ત્યારે 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફીને લઈને કોઈ માહિતી આવી શકે છે, સમાચાર જાહેરાત આવી શકે છે, પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવા માફી અંગે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે. માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવા માફીની રાહ જોઈને બેઠા હતા. ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવા માફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે, પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે, ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે. હજુ સુધી મિત્રો દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી. ત્યારબાદ જોઈએ તો 2000 રૂપિયાનો હપ્તો આ તારીખે આવી શકે. મિત્રો લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની લગાતાર રાહ જોઈ રહ્યા છે. આ નાણાં મિત્રો ટૂંક જ સમયમાં જાહેર થવા જઈ રહ્યા છે. અહેવાલોના અનુસાર જોઈએ તો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો 4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી રિલીઝ થવાની સંભાવના છે. વડાપ્રધાન મોદીએ મિત્રો 28 ફેબ્રુઆરીએ જે છે તે 16મો હપ્તો રિલીઝ કર્યો હતો. આમ મિત્રો જોવા જોઈએ તો દર 4 મહિને હપ્તા આવતા હોય છે, તો કહી શકાય કે આ મહિનાના અંતમાં એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયા આસપાસ તમને જે છે તે મિત્રો આ પીએમ કિસાન યોજનાનો હપ્તો જે છે 17મો તે 2000 રૂપિયાનો તમારા ખાતામાં જમા થઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો સામાન્ય માણસને મળશે 10,000 રૂપિયાની સહાય. મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજના ખૂબ જ કામની છે. લગાતાર આ યોજના વિશે જણાવવામાં આવે છે, છતાં લોકો ધ્યાન દેતા નથી. ગુજરાતના મિત્રો દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના લોકો માટે ગુજરાત સરકારે ખાસ કરીને મહત્વના અને રાહતના સમાચાર આપ્યા છે. હવેથી મિત્રો જનધન યોજનાની અંદર ખેડૂતોને, મજૂરોને અને ગરીબોને મિત્રો 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે, એટલે કે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે મિત્રો તમારી પાસે જનધન બેંકમાં ખાતું હોવું જરૂરી છે, જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા યોજના અંતર્ગત સરકાર માત્ર 5,000 રૂપિયા જ આપતી હતી, પરંતુ હવે તે વધારીને 10,000 કરવામાં આવ્યા છે. તો દરેક જનધન ખાતા ધારકો આ સમાચાર ધ્યાનથી સાંભળજો, તમને 10,000 રૂપિયા સુધીની સહાય જે છે મિત્રો મળી શકે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી રાજમાં ખેડૂતો બેપાંદરે થયા કે નહીં. મિત્રો તમને જણાવી દઈએ કે દેશમાં ખેડૂતો 2 મહિના પહેલા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તેમના તરફથી મિત્રો ખેડૂત આંદોલન થયું હતું અને દિલ્હી સુધી કૂચ કરવાની વાતો આવી હતી. મિત્રો આ મોદી રાજ 10 વર્ષ ચાલ્યું છે, એટલે કે મોદી સરકારને 10 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને હવે 2 થી 3 દિવસની બાદ મોદી સરકારની આગળ સરકાર ચાલશે કે નહીં તેની ખબર પડી જશે, કારણ કે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ છે. ત્યારે આપણને ખબર પડી જશે કે આ મોદી સરકારની સરકાર ફરીવાર ત્રીજી વાર ચૂંટાઈને આવે છે કે કોઈ નવી સરકાર બને છે. કારણ કે મિત્રો આ 10 વર્ષના શાસનકાળ દરમિયાન મિત્રો લોકો જે છે તે ખેડૂતો એવું કહી રહ્યા છે કે ખેડૂતોને લગાતાર સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ખેડૂતોને જે છે મિત્રો લગાતાર લોન માફી, દેવા માફી મુદ્દે પણ માંગણી કરી છે, છતાં સરકાર તરફથી કોઈ જવાબ મળ્યા નથી. બીજી તરફ મિત્રો સરકાર એવું જણાવી રહી છે કે સરકાર ખેડૂતો માટે ઘણા કામ કર્યા છે, ઘણી બધી નવી યોજનાઓ મોદીની સરકાર લાવી છે. આ દરેક પ્રશ્નો વચ્ચે મિત્રો, દરેક વિવાદો વચ્ચે હવે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું ખરેખર ખેડૂતો મોદી સરકારના આ કામથી ખુશ છે કે નહીં. મિત્રો આ સવાલનો જવાબ દરેક ખેડૂત ભાઈઓ આપી શકે છે. નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે મોદી સરકારના કામથી તમે ખુશ છો કે નહીં. ત્યારબાદ જોઈએ તો મિત્રો ભાજપ સરકારનો મોટો નિર્ણય. મિત્રો લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને લોકો રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. જ્યારે મોટા સમાચાર આવી રહ્યા છે, 4 જૂને પરિણામ છે, ત્યારે ગુજરાત પ્રદેશના પ્રમુખ CR પાટીલે મિત્રો મોટું નિવેદન આપ્યું છે. અગ્નિકાંડ મિત્રો બન્યો છે રાજકોટની અંદર, તેને લઈને મિત્રો 4 જૂને જો ભાજપ જીતે છે તો જીતની ઉજવણી ન કરવાનો નિર્ણય મિત્રો CR પાટીલે કર્યો છે. રાજકોટની અંદર મિત્રો જે અગ્નિકાંડ બન્યો તેમાં 35 જેટલા લગભગ લોકોના મૃત્યુ થયા. તેને લઈને મિત્રો ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલે એવું જણાવ્યું છે કે જો ગુજરાતની અંદર અથવા તો લોકસભાની ચૂંટણીમાં ભાજપની સરકાર જીતે છે તો ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ઉજવણી કરવામાં નહીં આવે. સાથે જ મિત્રો ગુજરાતમાં કોઈ પણ પ્રકારની રેલી અથવા તો વિજયનો સરઘસ પણ કાઢવામાં નહીં આવે. તમામ બેઠકના ઉમેદવારોને મિત્રો સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં જે દુર્ઘટના બની તેને લઈને મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્યારબાદ મિત્રો જોઈએ તો આવતીકાલે અરવિંદ કેજરીવાલ ફરીથી જેલમાં. મિત્રો દિલ્હીની દારૂની નીતિમાં સંબંધિત એક મની લોન્ડરિંગ કેસમાં મિત્રો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આંચકો લાગ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી મિત્રો અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી રાહત હજુ નથી મળી. કોર્ટે મિત્રો તેમની વચગાળાની જામીન જે આપી હતી તેનો ચુકાદો આપ્યો નથી. આ જોતા મિત્રો કેજરીવાલને આવતીકાલે એટલે કે 2 જૂને તિહાડ જેલમાં જઈને સરેન્ડર કરવું પડશે. કોર્ટે મિત્રો અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે જે છે તે જામીન આપ્યા હતા. વાસ્તવમાં મિત્રો કોર્ટે 10 મેના રોજ જ ચૂંટણી પ્રચાર માટે અરવિંદ કેજરીવાલને બહાર કાઢ્યા હતા, ત્યારે 21 દિવસના જામીન મળ્યા હતા. પરંતુ મિત્રો આવતીકાલે તે સમયગાળો હવે પૂરો થાય છે અને 2 જૂને તેના જામીન પણ પૂર્ણ થાય છે. તેથી કરીને રવિવારે અરવિંદ કેજરીવાલે સરેન્ડર કરવું પડશે. વધુમાં મિત્રો ફેરફારો વિશે વાત કરીએ તો આ જૂન મહિનાની અંદર પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે છે. કારણ કે મિત્રો છેલ્લો હપ્તો આવ્યો હતો તેને 4 મહિના થઈ ચૂક્યા છે અને 4 મહિના બાદ જ મિત્રો દરેક નવા હપ્તા આવતા હોય છે. તો બની શકે કે આ જૂન મહિનાની અંદર ગમે ત્યારે સરકાર 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખી શકે છે. ત્યારબાદ મિત્રો 14 જૂન સુધીમાં તમારે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી દેવું, કારણ કે 14 જૂન છેલ્લી તારીખ રાખવામાં આવી છે. જો તમારે કોઈ પણ સુધારો વધારો આધાર કાર્ડમાં કરવો હોય તો મિત્રો 14 જૂન સુધીમાં પતાવી લેજો, કારણ કે ત્યારબાદ તમારે જો કોઈ સુધારો કરવો હશે તો તેની માટે તમારે ફી આપવી પડશે, એટલે કે પૈસા ચૂકવવા પડશે. વધુમાં મિત્રો વાત કરીએ તો આ જૂન મહિનાની અંદર હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે કે ચોમાસું શરૂ થશે. તો આ મહિનાની અંદર લગભગ દરેક ખેડૂતો વાવણી પણ કરી લેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. સાથે જ મિત્રો 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ પણ જાહેર થશે. એટલે કે મિત્રો આપણને આ મહિનાની અંદર જ ખબર પડી જશે કે આગામી 5 વર્ષ માટે આપણા દેશના પ્રધાનમંત્રી પદે કોણ બેસશે.